આપણને ગીતાનું મહત્ત્વ ખબર નથી, ખાલી એટલું ખબર છે કે કૃષ્ણ ભગવાને ગીતા કીધી અર્જુનને, પણ જે એમને જીવન કેવી રીતે જીવવું, જીવનમાં આપણે કયા એટીટ્યૂડ્સ રાખવા, એ બધી વસ્તુની વાત ભગવદ્ ગીતામાં કરેલી છે. જીવનમાં ખુશ કેવી રીતે રહેવું, આનંદમાં કેવી રીતે રહેવું, એ બધી જીવન જેને મેન્યુઅલ કહેવાય એવી વાત આપણને ભગવદ્ ગીતામાં કરેલી છે. પણ આપણે શું કહીએ કે જો ઘરડા થઈએ ત્યારે ભણવાનું હોય, એવી એક સામાન્ય માન્યતા થઈ ગઈ છે કે મોટી ઉંમરના લોકો ભગવદ્ ગીતા ભણે, યંગ છોકરાઓ ના ભણે. પણ ખરેખર યંગ એજમાં આપણે ભણવું જોઈએ, જેથી આપણને ખબર પડે કે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ. ખ્યાલ આવે તમને? તો આ આપણી હિન્દુ ધર્મની આ બધી માહિતી આપણે મેળવવાના છે. કેટલાને આમાં રસ પડશે આ જાણવામાં? ઓકે, અત્યારે જે કીધું એમાં તમને પ્રશ્ન હોય મને પૂછો. અત્યારે જે કીધું આટલામાં સમજણ તમને તો પછી હું પ્રશ્ન પૂછીશ. તમે નહીં પૂછો તો હું જોઈશ કે તમને કેટલી સમજણ પડી. કોઈને પ્રશ્ન નથી? અચ્છા, સારું, તો હું પૂછું એ મને કે હિન્દુ નામ કેવી રીતે પડ્યું? છેલ્લો છોકરો. હા, મોટેથી બોલ, મોટેથી. મને સંભળાય, બધાને સંભળાય. हिंदी में बोलो तो भी चलेगा, इसीलिए हिंदू. अच्छा, ओके. વૈદિક ધર્મ કયા, કેમ વૈદિક ધર્મ કહેવાય છે આપણો? પણ સનાતન બરાબર છે. આપણે કીધું હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ, સનાતન ધર્મ સેમ. પણ વૈદિક ધર્મ, સનાતનનો અર્થ મેં સમજાવ્યો, મેં વૈદિકનો અર્થ નથી કીધો. તમને પૂછવાનું પણ યાદ નથી આવ્યું. વૈદિક ધર્મ કેમ કહેવાય? વૈદિક ધર્મ કેમ કહે છે? જે ધર્મમાં વેદને આધાર માનવામાં આવે છે એને વૈદિક ધર્મ કહેવામાં આવે છે. સરસ. અચ્છા, હવે ઉપનિષદ એટલે શું? ઉપનિષદ એટલે શું? બોલો બોલો બેટા. પણ ઉપનિષદ એટલે શું? એ તો એને એનું સ્થાન કીધું કે એટ ધ ટુવર્ડ્સ ધ એન્ડ. હવે ઉપનિષદ એટલે શું? આપણે કીધું છે, ક્લાસમાં કીધું છે, આત્માનું જ્ઞાન. અચ્છા, મેં કીધું નથી, પણ મને ખાલી 5 ઉપનિષદના નામ આપો. 5 ઉપનિષદના નામ. ઉપનિષદ બધા ગુરુ અને શિષ્યના સંવાદના રૂપમાં હોય. અને શિષ્ય પૂછે, શિષ્ય કંઈ ને કંઈ પૂછે કે મૃત્યુ પછી શું ગતિ હોય, મૃત્યુ કેમ થાય, આપણા જીવનનું સનાતન સત્ય શું છે, મને અમરતા પ્રાપ્ત થાય કે નહીં. એ જમાનામાં છોકરાઓને આવા પ્રશ્ન થતા હતા. આપણને શું પ્રશ્ન થાય છે કે આજે પિઝા ખાવા લઈ જશે મમ્મી, આજે ઘરમાં શું બનાવ્યું હશે, મને નવો ડ્રેસ અપાવશે, હે, મને નવી સ્માર્ટ વોચ અપાવશે. આપણું મન આવી વસ્તુના ચિંતન કર્યા કરે છે. કોઈ સટલ સૂક્ષ્મ વસ્તુ વિશે બહુ ઓછાને વિચાર આવે છે. પણ એ વખતે છોકરાઓ આવું ગુરુજીને પૂછતા હતા કે મૃત્યુ પછી શું, મૃત્યુ થાય એટલે શું, જીવનમાં આ શરીર સત્ય છે, મન સત્ય છે, બુદ્ધિ સત્ય છે, આત્મા એટલે શું, બરાબર? આવા પ્રશ્નો હતા. તો આ બધા પ્રશ્નોના જવાબ ઉપનિષદમાં આપ્યા છે. અને આપણે કીધું કે ઉપનિષદમાં આત્માનું જ્ઞાન છે.
તો હવે મને 5 ઉપનિષદના નામ આપો. વેરી ગુડ, વેરી ગુડ. કઠોપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, પછી આ બધું પહેલી વાર સાંભળો છો? કઠોપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, પછી છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, કેનોપનિષદ, ઘણા બધા ઉપનિષદ છે. શ્વેતાશ્વતર ઉપનિષદ, બરાબર, ઘણા ઉપનિષદ છે. કૈવલ્ય ઉપનિષદ. આ બધા ઉપનિષદમાં અલગ અલગ રીતે પ્રશ્નોપનિષદ ને ગુરુ અને શિષ્યના બધા સંવાદ છે. કઠોપનિષદનું તો બહુ જાણીતું છે, બરાબર ને? આપણે યમરાજા એટલે મૃત્યુના દેવતા અને નચિકેતા, એની વાત આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે કરીશું, બરાબર? ઠીક હો, સમય થઈ ગયો. ટેબલમાં બસ પૂરો થશે. હા, તો આપણે આ ક્લાસ પૂરો કરીએ છીએ. હા, પછી આપણે ટાઈમ ટેબલ એક જ મિનિટ હેમંતી કા ટાઈમ ટેબલમાં જોવા દે. હા, પતી ગયો. 9 વાગે પૂજા છે, બેલ મારી દે. આપણે શાંતિપાઠથી પૂરું કરીએ. ઓમ